કરવી છે એક એવી ચોરીની જેના પર કોઈ સપને પણ વિચાર ન કરી શકે અને એ ચોરી થઈ છે અમદાવાદના એક વિસ્તારમાંથી અને એ ચોરી થઈ છે પોપટની ચોરી। જી હા, એક દુકાનમાંથી પોપટ ચોરી લેવાયા। કેટલાક ચોર આવ્યા અને દુકાનનું શટર તોડી પોપટ ચોરી ગયા, જો કે ઇમ્પોર્ટેડ પોપટ હતા। કેટલાક કોકીટેલ્સ પણ હતા, કાકા કૌવા પણ હતા, જેની ખૂબ ઊંચી કિંમત હોય છે। 11 વિદેશી પોપટની ચોરી થઈ છે। આખરે એવા કોણ ચોર છે કે જેમને પોપટમાં રસ પડ્યો? જાણીએ જિગ્નેશ પાસેથી। જિગ્નેશ, નુપુર, વાત કરવામાં આવે તો અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ચોરીનો બનાવ બન્યો છે કે જ્યાં જુહાપુરા રોડ પર આવેલી એક ફિશ એક્વેરિયમ અને સાથે જે બર્ડ વેચતા જે દુકાન છે ત્યાંથી આ ચોરીનો બનાવ બન્યો છે। ત્યાં મોંઘા દાટ 11 જેટલા વિદેશી પેરોટ કે જેની કિંમત 1.5 લાખથી માંડી અને 3,20,000 સુધીની છે। આ પેરોટની ખાસિયત એવી હોય છે કે તે ઘરના માહોલ સાથે ભળી જતા હોય છે, સાથે જ તેઓ ઘરના સભ્યો સાથે વાતચીત પણ કરતા હોય છે અને તેમની ભાષા પણ બોલતા હોય છે। આ જે મોંઘા દાટ પોપટ હતા તેની ટ્રેનિંગ ચાલી હતી અને તે દરમિયાન જ આ પેરોટની ચોરી થઈ છે। વેજલપુર પોલીસે અત્યારે જે સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે તેમાં એક વ્યક્તિની મૂવમેન્ટ દેખાઈ રહી છે અને પોલીસને શંકા છે કે ચોરી પહેલા આ લોકો એક વખત રેકી કરવા પણ આવ્યા હોઈ શકે। જે આરોપીઓ માટે તેમના અગાઉના જે ફૂટેજ છે તે પણ પોલીસ મેળવી રહી છે અને આ અંગે ગુનો નોંધી અને પેરોટ ચોર કોણ છે તેની શોધખોળ